अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 4। दंभो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थ संपदमासुरीम्। હવે આસુરી સંપત કહે છે, હે પાર્થ, દંભ, મિથ્યા, આડંબર, અભિમાન તેમજ ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન પણ આ બધા દુર્ગુણો આસુરી સંપતવાળા મનુષ્યોમાં હોય છે. દંભ ધાર્મિકત્વ ખ્યાપનાય ધર્માનુષ્ઠાનમ. પોતાના અંતરમાં ધાર્મિકતા હોય નહીં, પણ ધાર્મિકતાની કીર્તિ અને જે કાંઈ લાભ મેળવવા માટે પોતાને સમાજમાં ધાર્મિક બતાવવો કે તેને માટે પુરુષાર્થ કરવો તેને દંભ કહેવાય છે. પોતાનામાં રહેલી હોય નહીં અને બતાવવું પડે એટલે ડ્રામેટિકલ કહેવાય ને, નાટકીયતા કરવાની કે ભાઈ હું બહુ, એમ કે દુર્યોધન એવું ડ્રામા કરતો હતો, હું બહુ યજ્ઞ કરું છું, હું બ્રાહ્મણોને બહુ દાન આપું છું. હકીકતમાં તો કર્ણ જે દાન આપતો હતો એનું ડ્રામેટિકલ હતું, એના અંતરનો ઈરાદો નથી. અર્જુનને પાછો પાડવા માટે એણે એવું કર્યું હતું. આસુરી ટેક લીધી હતી કે જ્યાં સુધી હું અર્જુનને ન મારી નાખું ત્યાં સુધી આ મારા 3 નિયમો છે. હું મારા પગ કોઈને પૂજાવીશ નહીં. પગ ન પૂજાવા એ તો સારી વાત કહેવાય, એ દૈવી સંપત્તિનો ગુણ છે. પોતાના પગ ન પૂજાવવા એ તો દૈવી સંપત્તિનો ગુણ છે. તો એ કર્ણે એવી પ્રતિજ્ઞા લીધી હતી, અને કોઈ મારી પાસે ગમે તે માગે અને દાન આપી દેવું, પણ ક્યાં સુધી? અર્જુન નો માર નાખો. આવી મારી ટેક છે. એટલે એ આસુરી ટેક હતી. ટેક તો હારી. અસુરોય ટેક લે તો સમાજમાં ક્યાંક પ્રતિષ્ઠા હોય એવી લે, કઈ ઓલી થોડી સમાજમાં અપ્રતિષ્ઠા થાય એવી થોડી ટેક લે કોઈ. એટલે અસુરોને પણ સમાજની ગરજ રાખવી પડે છે. એટલે સમાજને સારું લાગે એવો ડ્રામા એને કરવો પડે છે. એટલે હોય નહીં તો ડ્રામા કરવો પડે, એટલે એને દંભ કહેવાય. દંભ કરે છે કેવી રીતે ખ્યાલ આવે? કોઈ ભેળા રહે તો લાંબો ટાઈમ હોય એને અંદર ખાને તો નબળા માણસો ગમતા હોય, નબળાની હારે સંબંધ રાખતા હોય. ખાલી સમાજનો બેનિફિટ લેવા માટે સારું દેખાડતા હોય. માલિપા ન હોય એટલે પછી ક્યારેક કળાઈ જાય. ભેળા લાંબો ટાઈમ ભેળા રહે, પરિણામ આવે ત્યારે કળાઈ જાય. પોતાનું અપમાન થાય ત્યારે કળાઈ જાય. ખાલી એમ કે દાન કરતા હોય પણ એવો બી ઓલો ભાવ ન હોય કોઈને હેરાન કરવાનો કે એવો, કે ભાઈ ખાલી પ્રતિષ્ઠા માટે દાન કરતા હોય તો એ કે અસુરી ભાવ કહેવાય કે નહીં? ખાલી એમ કે પોતાના માન મળે, પ્રતિષ્ઠા માટે દાન કરતા હોય તો અસુર ન કહેવાય. પ્રતિષ્ઠા માટે દાન કરતા હોય તો એ પ્રાકૃત કહેવાય, અસુર તો ન કહેવાય. અસુર તો બીજાને, અને એમાં ખાસ કરીને ભગવાનના ભક્તને પાછા પાડવા માટે જે એક્ટિવિટીઝ થાય એને. અહીંયા દંભ કરતા હોય તો દંભનો અર્થ ખાસ કરીને આ પ્રકરણને આધારે બીજા ભગવાનના ભગતને પાછા પાડવા માટે ડ્રામા કરે. અમસ્તો ડ્રામા કરે અને ભગવાનના ભગતને પાછા પાડવા માટે ડ્રામા કરે. તો અહીંયા જે દંભ કીધો છે એ ભગવાનના ભગતને પાછા પાડવા માટે ડ્રામા કરે.
એટલા માટે, કારણ કે આસુરી દૈવીનું પ્રકરણ છે. એટલે નકર સામાન્ય દંભ હોય તો એ પ્રાકૃતિક કહેવાય કે આ લોકનું કંઈક એને મેળવી લેવું છે એટલે કરતો હોય. પણ આ લોકનું કાંઈ મેળવી લેવું છે એટલે એટલા માત્રથી આસુરી નથી થઈ જતો. ભગવાનના ભગતની હારે આવો ઓલું રાખે છે એટલે એ આસુરી થઈ જાય છે. એટલે આ આસુરી સંપત્તિના ગુણો છે. એને કોઈ પણ વાતે કરીને ભગવાનના ભક્તને પાછો પાડવો એમાં રસ હોય છે. એનું હીણું દેખાડવું, એનું સારું ન દેખાઈ જવું જોઈએ, એને રસ હોય. એને માટે આ દંભ કરવો પડે તો એ આસુરી સંપત્તિનો ગુણ કહેવાય. નકર પ્રાકૃત કહેવાય. દૈવીનો તો કહેવાય જ નહીં. દૈવીમાં તો એ હોય જ નહીં. કાં પ્રાકૃતતા હોય ને કાં આસુરી ભાવ હોય. દંભ ધાર્મિકત્વ ખ્યાપનાય ધર્માનુષ્ઠાનમ. ધાર્મિક ફિલ્ડ ન હોય, ન્યાય માણસો દંભ તો કરતા હોય. સામાન્ય જીવન વ્યવહાર હોય ને દંભ તો કરતા હોય. તો એ દંભ કરતા હોય એટલે દંભ ગુણ છે એ આસુરી સંપત્તિનો છે. પણ એ પોતે આસુરી નથી. આસુરી નથી એટલા માટે કે એને કઈ ભગવાનના ભક્તને ટાર્ગેટ રાખીને કંઈ કરતા હોય એવું નથી. ખાસ કરીને તો ભગવાનના ભગતને ટાર્ગેટ રાખીને કરતા હતા. કૌરવો હતા એ પાંડવોને ટાર્ગેટ રાખીને જે કંઈ કરતા હતા એટલે એને આસુર ભાવ આવ્યો. પોતાના અંતરમાં ધાર્મિકતા હોય નહીં, પણ ધાર્મિકતાની કીર્તિ અને જે કાંઈ લાભ મેળવવા માટે પોતાને સમાજમાં ધાર્મિક બતાવવો કે તેને માટે પુરુષાર્થ કરવો તેને દંભ કહેવાય છે. કીર્તિ લાભ હોય એટલે કીર્તિ લાભ કોઈ બીજો લઈ જતો હોય એ એને પોહાય નહીં. અને એ કીર્તિ મળે એવા બેઝિક વેલ્યુ એનામાં હોય નહીં. એટલે બેઝિક વેલ્યુ એને ડ્રામેટિકલ બતાવવા પડે, ન હોય ને આર્ટિફિશિયલ બતાવવા પડે તો એને દંભ કહેવાય. પોતાનામાં રહેલી અધાર્મિકતાને સારી રીતે ઢાંકવી તેને કપટ કહેવાય. એ કપટ કહેવાય. પાછું પોતામાં નબળાઈ હોય અને બીજા કોઈ માણસો જોઈ ન જાય એટલે એને ઢાંકી રાખવાનું. કોઈ પણ વાતે એ ઢાંકવી હોય તો શું કરવું પડે? હારી ક્રિયાનું ડામા કરવું પડે કે હારી ક્રિયા, ઓલી કપટ દેખાય નહીં એને દબાવી રાખી. પછી નવરાય આવે ત્યારે એનું અનુષ્ઠાન કરવાનું જ હોય. પણ આ બધા હોય સમૂહ ભેળો થયો હોય ત્યારે હરખું ઢાંકી રાખવાનું અને નવરાય આવે ત્યારે અનુષ્ઠાન કરવાનું. પોતાનામાં રહેલી અધાર્મિક દંભ અને કપટ એ બે એક સિક્કાની બે બાજુ જેવું છે. એટલે એક કરે એટલે લગભગ બીજું કરવું જ પડતું હોય છે મોટે ભાગે. પોતાનામાં રહેલી અધાર્મિકતાને સારી રીતે ઢાંકવી તેને કપટ કહેવાય. ઉપરથી સારી રીતે ઢાંકીને સુગ્નપણે દેખાવાને કપટ કહેવાય છે. સારી વસ્તુ અંતરમાં ન હોય તેને કૃત્રિમતાથી બતાવવી તે દંભ છે. જ્યારે નબળી અને અઘટિત વસ્તુ પોતામાં પડી હોય તેને દેખાવા ન દેવી તે કપટ વ્યવહાર કહેવાય. અને એની વચ્ચે છલ આવી જાય એમ એટલે કોઈકને છેતરવાના, ચીટિંગ, એમાં છેતરવા જ પડે કોઈકને. દંભ ને કપટ કરે એટલે ઓટોમેટિક બીજા કોઈક છેતરાઈ જાય. છેતરવાનું ટાર્ગેટ હોય કોઈને. કોઈ આમ તો દમ નથી કરતો. દંભ શું કરવા કરે? કંઈક લાભ મેળવવા માટે. આમાં માણસને છેતરવા એમ એટલે છેતરીને બેનિફિટ લઈ લે તો એમ ચીટિંગ કહેવાય. એટલે આખો ઝુમખો કહેવાય. દમ, કપટ, છલ. બહાર સંસ્થાનું કે ભગવાનનું નબળું ન દેખાય એટલા માટે પોતાની નબળાઈ છે એ છુપાવે તો એ આસુરી કહેવાય કે? આસુરી તો ના કહેવાય પણ ગુણ આસુરી નો કહેવાય. કારણ કે છુપાવવો એ ખાલી
એનો અર્થ એવો નથી કે પોતાની નબળાઈ છે એ સમાજમાં જાહેર કરી દેવી. શાસ્ત્રો એવું કહે છે કે આપણાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો જો સમાજમાં જાહેર ન થઈ હોય તો એનું ગુપ્ત પ્રાયશ્ચિત કરવું. જાહેર થઈ ગઈ હોય તો જાહેર પ્રાયશ્ચિત કરવું એવું કીધું. એટલે શાસ્ત્રોનો એવો ઈરાદો નથી કે પોતાની નબળાઈ છે એ સમાજમાં લઈને પાથરીને બેહવાની, કોઈને ખબર ન હોય એને ખબર પાડવાની, એવું કોઈ ન હોય. શાસ્ત્રો છે એ એવું કહે છે કે આપણાથી ઓલું પાપ થઈ ગયું હોય તો એનું ગુપ્ત પ્રાયશ્ચિત કરી નાખવાનું. પછી કોઈને ખબર ન હોય આપણાથી કોઈક જીવજંતુ મરી ગયું અને કોઈને ખબર નથી, એને આપણને એકને ખબર છે તો આપણે એનું પ્રાયશ્ચિત કરી નાખવાનું. એટલે એ આપણે ઢાંક્યું અને બધાને જાહેરમાં ધજાગરો ન કર્યો એટલે આપણે કપટ કર્યું એવું ન કહેવાય. આમ બંને વસ્તુ એક સિક્કાની બે બાજુ જેવી છે. એક આવે એટલે બીજાનો સહારો લેવો જ પડતો હોય છે. પોતે ઓછો ગુણવાન હોય તો પણ ખૂબ જ ગુણવાન અથવા સ્થિતિમાન છે તેવું બતાવવું તેને પણ દંભ કહેવાય છે. દર્પ, ઘમંડનું નામ દર્પ છે. કૃત્યાકૃત્ય અવિવેકકર વિષયાનુભવ નિમિત્તો હર્ષ દર્પ. વિષયાનુભવ નિમિત્તો હર્ષ. મારી પાસે આવી ગાડી છે, મારી પાસે આવો બંગલો છે, અમારે બધી દોમ સાહેબી છે. સગવડતાનો જે ઉભરો છે એ દર્પ કહેવાય. પછી દાયબો દબાઈ નહીં ને, આપણે માનો કે હરખું હોય, આપણી પાસે બહુ સારો મોબાઈલ જ હોય તો ન બતાવવા જેવું હોય ત્યાં છુપાવી રાખીએ એમ, પણ પછી મિત્ર હોય તો કહેજો પ્રતિષ્ઠા થાય જ થોડીક, એટલે એને દર્પ કહેવાય. વિષયાનુભવ આનંદજન્ય દર્પ કહેવાય. અને અભિમાન તો અભિમાનમાં દર્પમાં શું ફેર રહે? આ પદાર્થના આધારે, ઓલું ગુણના આધારે. ઓલું ગુણના આધારે અભિમાન થાય અને ભોગના આધારે દર્પ કહેવાય. આવા કોઈની પાસે હોય નહીં, આવી વસ્તુ કોઈની પાસે ન હોય, એ આપણી પાસે એકની પાસે હોય તો એ દર્પ કહેવાય. અને પોતાના મારા જેવો ગુણ કોઈનામાં નહીં તો અભિમાન કહેવાય. દંભો દર્પો અભિમાન અસ્તન્ય બસ ભેળું જ હોતી કીધું. દર્પ, ઘમંડનું નામ દર્પ છે. કૃત્યાકૃત્ય અવિવેકકર વિષયાનુભવ નિમિત્તો હર્ષ દર્પ. એટલે એ હર્ષ છે એ વિવેક રહેવાનો જ. હું હવે કરવું ને હું ન કરવું તો એ વિવેક ન રહેવા દે, એટલે એને દર્પ કહેવાય. જે શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં તથા ગુરુ વડીલજનોની મર્યાદા ઉલ્લંઘનમાં કારણરૂપ હોય છે. ગુરુ ભગવાનના દર્શનથી થતો હર્ષ પણ હોય છે, પણ તે દર્પ નથી. ધન, વૈભવ, જમીન, જાગીર, મકાન, પરિવાર વગેરે મમત્વના વિષયરૂપ ચીજોને કારણે પોતાનામાં અન્યથી મોટાપણાનો અનુભવ કરવો તે દર્પ છે. આપણી મિલકત હોય તો એ દર્પ કહેવાય. આપણે બધા સાધુ આશ્રમના વૈભવ હોય તો એ દર્પ જ કહેવાય. એનો થાતો હોય તો દર્પ કહેવાય. જેમ કે મારી પાસે આટલું ધન છે, મારો પરિવાર આટલો મોટો છે, મારી પાસે આટલી સત્તા છે, મારી પાછળ આટલા માણસો ઊભા છે, મારા એક અવાજે આટલા માણસો પડકાર ઝીલે છે, ધન સંપત્તિમાં મારી બરોબરી કોઈ કરી ન શકે વગેરેને કારણે પોતાને બીજા કરતાં વિશેષ માનવું તે બધા બધો જ મોટે દર્પ ભાગે છે. ગ્રહસ્થને માટે થયા, સાધુને માટે તો બહુ કહેવાય નહીં. પાછું એમાં આપણે આવી જઈએ ને એટલે બહુ ન કહેવાય. પણ આ લોકનું હોય અને એમાં આપણે ઊંચા હાલતા હોય તો એ દર્પ કહેવાય. આપણી પાસે એટલી બધી સંસ્થાઓ છે તો આપણે દર્પ કહેવાય. આપણે બધા કરતા સારો ઉત્સવ કર્યો એમ માન.
દર્પ એ બધા દર્પ કહેવાય. લૌકિક હોય એ બધા દર્પ કહેવાય. કોમનમાં કોઈ વસ્તુ બધાય કરતા સારી હોય બધાય પાસે, તો એ દર્પ કહેવાય કે કોમનમાં જ બધાય પાસે હોય સારી વસ્તુ, બધાને આપી જ દીધો કે હાલો બધાને ઓલો એક્સ મોબાઈલ આપી દીધો એમ તો સારું કહેવાય કે એમ તમે કહો. એ આપણને ઇફેક્ટ કેટલી થાય છે એ દર્પ કહેવાય. પદાર્થ છે એ દર્પ નથી. આપણા મનને ઇફેક્ટ કેટલી કરે છે, મનને ઓલું આમ કે શું એને કે અતિ વિહવળ તો ન મળે ત્યારે થાય. હે પ્રફુલ્લિત કરતા એને મર્યાદા તોડનારો, મર્યાદા તોડી નાખે એવું કેટલું કરે છે. આમ કીધું ને મર્યાદા તોડે છે એટલે વિવેક ન રહે. અમારી પાસે છે એટલે માણસ છે એને વિવેક ન રહે એટલે આપણને આ પદાર્થ છે એ વિવેક કેટલો ભૂલાવે છે એને આધારે દર્પ છે. પદાર્થ હોય એને આધારે દર્પ ન હોય. કોઈ અબજોપતિ માણસ હોય તો એ દર્પ વિનાનો હોય, અને કોઈ સારી સાયકલ લીધી હોય તોય દર્પ હોય, તો બજાર ટકોરી વગાડે જ જાય. ખબર પડે કે આ સાયકલ ભાઈને આવી છે તો એ દર્પ કહેવાય. અને ઓલાના અબજો રૂપિયા હોય ને ગાડીઓ હોય કરોડની, તો કઈ દર્પ થઈ ગયો એવું ન કહેવાય. એને આધારે એના મનને કેવી ઇફેક્ટ થાય છે. આપણે શાસ્ત્રીજી મહારાજે 21 દિવસનો યજ્ઞ કર્યો તો ન ભૂતો ન ભવિષ્યતી હતો, એટલે એ સ્વામીને દર્પ થઈ ગયો એવું ન કહેવાય. એની ઇફેક્ટ છે એ સ્વામીના મનમાં શું થઈ એને આધારે દર્પ કહેવાય. એની કોઈ જો વિપરીત ઇફેક્ટ થઈ હોય તો એ દર્પણમાં પરિણામ પામે. પોતાના ગુરુનું અભિમાન કરે તો એ દર્પ કહેવાય કે ગૌરવ કહેવાય. એને ગૌરવ કહેવાય. આપણને ભગવાન આપણને આ ગુણાતીત પરંપરા મળી તો એ આપણે ગૌરવ કરાય. અભિમાન છે એ કોકને બીજાને વતાવ્યા વિના રહે નહીં. અને આ માલિપા જે એના જીવમાં જે પ્રફુલ્લિતતા થાય અને પોતાનું ભાગ માને એ ગૌરવ કહેવાય. અને ગૌરવ છે એ બીજાને છંછેડે નહીં. અને અભિમાનમાં બીજાનો તિરસ્કાર આવે. આમાં પોતાને ભાગ્યશાળી માને, બીજાનો તિરસ્કાર કરે એવું ન હોય. એટલે પોતાને ભાગ્યશાળી માને તો સારી વાત કહેવાય. એ કોકનું સાંભળીને એનું મોઢું બગડે કે એને તિરસ્કાર કરે તો એ અભિમાન કહેવાય, તો એ દર્પ કહેવાય. અભિમાન અહંતાના વિષય. તમે હું સમજો એમ, અમે જ સમજીએ, અમને આવી પરંપરા મળી છે એટલે અમે જ સમજીએ, તમે હું સમજો. એવો કોકનો તિરસ્કાર કરે કે તમને હું આવડે તો એને દર્પ કહેવાય. આપણને મળ્યું હોય ને આપણને એનો આનંદ હોય, ભાગ માનતા હોય તો એ ગૌરવ કહેવાય. એ ગૌરવ તો હોવું જોઈએ આપણે. અભિમાન અહંતાના વિષયની ચીજોને કારણે પોતામાં મોટાપણાનો અનુભવ કરવો તે અભિમાન છે. દર્પ અને અભિમાન બે ભેળા લીધા છે એટલે એનો અર્થ તો એવો થાય કે દર્પ છે એ વિષય ભોગજન્ય છે અને આ ગુણજન્ય છે. અભિમાન ગુણજન્ય કહેવાય. પછી આમાં વળી અર્થ કર્યો હોય ખરો. અહંતાના વિષયની ચીજોને કારણે પોતામાં મોટાપણાનો અનુભવ કરવો તે અભિમાન છે. જેમ કે કિલને લઈને અભિમાન થાય, ગુણને લઈને અભિમાન. જેમ કે હું ઊંચા કુળમાં જન્મો છું, અર્થાત મારું કુળ ખૂબ ઊંચું છે. હું મોટો વિદ્વાન છું, હું ગુણવાન છું, હું સમગ્ર સંસારને ઉથલ પાથલ કરી શકું છું વગેરેને લીધે પોતામાં મોટાપણું અનુભવવું તે અભિમાન છે.
ખાસ કરીને તો સમજવા માટે તો આ સ્કિલને લઈને, આપણે માટે તો સ્કિલને કે લઈને કે ગુણને લઈને, વિદવત્તાને લઈને આપણે જે કાંઈ કરીએ એ અભિમાન કહેવાય. અને ભોગના પદાર્થો એને લઈને કંઈ બીજાનો તિરસ્કાર કરીએ તો એ દર્પ કહેવાય. અભિમાન ને દર્પમાં બીજાનો કંઈક થોડોક તિરસ્કાર આવવો જોઈએ, નહીં તો સ્વાદ ન આવે, નહીં તો ટેસ્ટ ન આવે. એ આ માનો કે આ દર્પ હોય કે અભિમાની હોય, એને સારી ગાડી હોય તો સારી ગાડીનો ટેસ્ટ શું કેટલો? બીજાને તિરસ્કાર કર, બતાવવાનો અર્થ તિરસ્કાર. કોઈની પાસે નથી, બી તમે હું ક્યાંથી મેળવી શકો, અમે જ મેળવીએ કે આવું બધું જે થાય, અમે જ આવું કરીએ કે બીજા કોઈ કરી ન હોય. કે બોલું હું કે બોલું કીર્તન છે ને, એવો કોઈક કરી તો જુઓ, અમારા ગુરુજી કરે એટલે અડધું જ બોલાય. એવું કોઈ કરી તો જુઓ એમ, તો એ દર્પ કહેવાય. અમારા ગુરુએ બહુ સારું કર્યું, અમે ભાગશાળી છીએ, અમને લાભ મળી ગયો, તો એ ગૌરવ કહેવાય. એમ કે ગુરુનું ગૌરવ વધાર્યું કહેવાય. માન્યું કે ગૌરવ વધાર્યું તો ન કહેવાય, પણ એને ગૌરવ પોતાનું છે. ગૌરવ એમ વધારે તો ક્યાંક બ્રાન્ડ વધારે ત્યારે ગૌરવ વધાર્યું કહેવાય. ક્રોધ પરપીડા ચિત્ત વિકાર. બીજાઓનું અનિષ્ટ કરવા માટે અંતઃકરણમાં જે જલનાત્મકતા તથા આક્રમકતા વૃત્તિ પેદા થાય છે તેને ક્રોધ કહેવાય છે. મનુષ્યના સ્વભાવથી વિરુદ્ધ કોઈ કામ કરે છે ત્યારે તેનું અનિષ્ટ કરવાને માટે તથા તેના પર આક્રમણ કરવાને માટે. ઓલામાં અક્રોધ લખ્યું તો આમાં ક્રોધ લખ્યું છે. મનુષ્યના સ્વભાવથી વિરુદ્ધ કોઈ કામ કરે છે ત્યારે તેનું અનિષ્ટ કરવાને માટે તથા તેના પર આક્રમણ કરવાને માટે પોતાના અંતઃકરણમાં ઉત્તેજના પેદા થાય છે, તે ક્રોધ તૈયાર છે. થઈ જાય છે. બાળક ઉદ્ધતાઈ કરે, કહ્યું નથી માનતો, ત્યારે માતા પિતા ઉત્તેજનામાં આવીને તેની મારપીટ કરે છે તો પણ તે ક્રોધ નથી ગણાતો. તે હૃદયનો ખળભળાટ માત્ર, ક્ષોભ માત્ર ગણાય છે, કારણ કે તેમાં હિંસકતા નથી હોતી. અંદર દયાનો કે મમતાનો ભાવ રહે છે. જ્યારે ક્રોધ કરવામાં તો અંદર ક્રૂરતા અને વિનાશ કરી નાખવાનો ભાવ રહે છે. જ્યારે મા બાપને તો ગમે તેમ હોય તોય હિતની ભાવના હોય છે. ક્રોધમાં બીજાનું અહિત. સ્વામી બહુ ધકતા, શાસ્ત્રીજી મહારાજ બહુ ધકતા બધા. એટલે બધાને તો ન ધકે, પણ બધા કોઈ સેવા કરનારા હોય ને હેતવાળા હોય ને ધકે બહુ, એને વધારે ધકે. એમ ધકે તો એને ક્રોધ ન કહેવાય. એમ એમાં વિનાશક ઈરાદો નથી, વિનાશક ઈરાદો હોય, ક્ષોભ હોય અને વિનાશક ઈરાદો હોય, આક્રમકતા હોય ત્યારે. અંદર દયાનો કે મમતાનો ભાવ રહે છે. જ્યારે ક્રોધ કરવામાં તો અંદર ક્રૂરતા અને વિનાશ કરી નાખવાનો ભાવ રહે છે. જ્યારે મા બાપને તો ગમે તેમ તોય હિતની ભાવના હોય છે. ક્રોધમાં બીજાનું અહિત, અનિષ્ટ કે વિનાશ કરી દેવામાં સુખ અનુભવાય છે. આવો ક્યારેક માણસ છે એ બાહ્ય ક્ષોભ જણાવતો ન હોય, પણ અંતરમાં એની વિનાશકતા ઉપર ખાંગા થઈ ગયા હોય તો એ ક્રોધનું રૂપ છે. રાજકારણીમાં તો એવું જ હોય, પોલિટિકલમાં શું બીજું હોય કે ઉપરથી તો હોટેલમાં ફીસ્ટ આપે ને પાર્ટી આપતા હોય, પણ અંદરથી એના મૂળિયા કેમ ઉખાડી નાખવા એવું હોય. પછી તો સાધુમાં એવું થઈ જાય, પછી કે રાજકારણ આવી જાય તો એવું જ થઈ જાય. ક્રોધમાં બીજાનું અહિત, અનિષ્ટ કે વિનાશ કરી દેવામાં સુખ અનુભવાય છે. આવો સ્વભાવ તથા ઈરાદો આસુરી પ્રકૃતિવાળાઓમાં સહજતાથી રહેલો હોય છે.
ક્રોધમાં ઉત્તેજના એનો ખૂબ હોય ત્યાગ છે. નથી કરી શકતા કોઈ પણ સંજોગોમાં. જ્યારે દૈવી જીવો છે એને ધારણ જ નથી કરી શકતા, એને રુચિ નથી થતી. ક્યારેક સંજોગો વસાત ઇન્વોલ્વ થઈ ગયો હોય તો એને અરર થાય કે આવું તો ન કરાય. ક્રોધમાં ઉત્તેજના ખૂબ હોય છે. તેમાં વિવેક ભ્રષ્ટતા તુરંત આવી જાય છે. તેથી ક્રોધને વશ થઈને મનુષ્ય ન કરવા યોગ્ય કામ કરી બેસે છે, જેના ફળ રૂપે તેને પણ પસ્તાવવું પડે છે. ક્રોધનું ફળ હંમેશા પસ્તાવો જ હોય છે. તેને વિરૂપ અને વિફળ કયો છે. ક્રોધની ઉત્તેજનામાં આવીને બીજાને અપકાર કરવા ચેષ્ટા કરે છે, પણ વધારેમાં વધારે નુકસાન ક્રોધ ધારણ કરનારાને થાય છે. તેના સમગ્ર પુણ્ય કર્મનો નાશ થાય છે. ક્રોધિતસ્ય વૃથા ભવેત. ક્રોધ અગ્નિ છે, તે પોતાને પ્રથમ બાળે છે. ક્રોધને નરકનું દ્વાર બતાવ્યો છે, અર્થાત નરક સુધી પહોંચવાનું મોટું કારણ છે. ગેરંટી લેશ પહોંચી જ જાય. જેમ પારુષ્યમ. સત્સંગ છે એ ભગવાનના ધામમાં પહોંચાડવાની ગેરંટી લે છે, એમ ક્રોધ છે એ નરકમાં પહોંચાડવાની ગેરંટી લે છે. એને નરકના દ્વાર કીધા ને, ત્રિવિધસ્યેદમ નરક દ્વાર કીધા છે. એવી રીતે ઓલાને સત્સંગને મોક્ષ દ્વાર કીધું છે. એટલે એને ગેરંટી છે. આની ગેરંટી છે કે આને ન્યા પગાડે, ક્રોધની ગેરંટી છે કે અહીં પગાડજે. મહારાજે વચનાવૃતમાં તો ક્ષોભ પમાડે એની ક્રોધ કીધો કે કેમ ક્ષોભ પમાડે? સરપ નીકળે ને કોઈને મહારાજ કે કરડે નહીં, પણ તો બધાને ડર લાગે. એ તો એનાથી બધાય ડરે છે. એટલે મહારાજે ક્રોધની વિરૂપતાનું વર્ણન કર્યું છે. કારણ કે હવે કોકને ખતમ કરવા માટે તૈયાર થઈ ગયો હોય ત્યારે એનાથી બધા ડરે જ. તો જો એને બાહ્ય એના ચિહ્નો સિમ્ટમ્સ મળી જાય, કોઈક લઈને ઓલું આક્રમકતા આવી ગઈ હોય તો એનાથી બધા ડરે, ક્રોધથી બધા ડરે. પારુષ્યમ. સાધુનામ ઉદ્વેગકરઃ સ્વભાવઃ પારુષ્યમ. એવા વચન પારુષ્ય ગુણ છે એ વાણીનો દુર્ગુણ છે. કોકને ઉદ્વેગ થાય એવા ટોણા મારવા, એવા કટાક્ષ કરવા, એવું બોલી જવું એ પારુષ્ય ગુણ છે. રફનેસ, કંઈ કામ ન હોય તોય એવું બોલી દે, ભખી નાખે કે માણસ સસોડો ખળભળી જાય હામો માણસ. એને પારુષ્ય ગુણ કહેવાય. સજ્જનો સાધુ પુરુષોને ઉદ્વેગ કરનારા કઢંગ સ્વભાવને પારુષ્ય કહેવાય છે. પારુષ્ય બે પ્રકારે વર્ણવાય છે: વાક પારુષ્ય અને સ્વભાવ કે હૃદયથી પારુષ્ય. એ હોતે હોય, સ્વભાવ કઢંગા હોય તો એની પારુષ્ય કહેતા શાસ્ત્રમાં. કઠોર અને બીજાને વિના કારણે જલન ઉત્પન્ન કરનારી વાણી બોલવી તે વાક પારુષ્ય છે. અને બીજાને ઉદ્વેગ ઉત્પન્ન થાય તેવો સ્વભાવ આચરવો તે સ્વભાવની પારુષ્યતા છે. જે વક્ર પ્રકૃતિના છે તથા જે કુટિલ છે તેના પ્રત્યે પારુષ્યનું આચરણ અતિ દોષરૂપ નથી. પારુષ્ય એટલે કઠોરતા. સાધુ પુરુષો પ્રત્યે વાણી કે સ્વભાવની કઠોરતા કે વક્રતા એ નરી આસુરતા છે. બીજાના ઉપર આપત્તિ, સંકટ, દુઃખ થાય તેવું વર્તન કરવું તથા આપત્તિ, સંકટ, દુઃખ આવે તેવું વર્તન કરવું ત્યારે રાજી થવું એ સ્વભાવ કે હૃદયની પારુષ્યતા છે. તે નરી અસુરતા છે. તે સજ્જન. પારુષ્ય અને પૈશુન બે એક જ ને? આમ તો નહીં. પીશુનતા એટલે કોકની ગુપ્ત વાત જાણી લેવી અને બહાર પાડવી, એને પીશુનતા. સૂચકતા છે પીશુનતા એટલે સૂચકતા. ગુપ્ત વાત હોય કોકને સીઆઈડી કરવી, ટૂંકમાં સીઆઈડીને પીશુનતા કહેવાય. અને પારુષ્ય છે એ તો કોકને કટાક્ષથી કોકનું હૃદય બળે એવી વાણીનો ઉચ્ચાર કરવો, એટલે અથવા તો એક્શન કરવી.
એને પારુષ્યતા અને પિશુનતા એ બે એક નહીં. તે સજ્જન માણસમાં ક્યારેય સંભવતી નથી. સ્વાર્થ બુદ્ધિની અતિરેકતાને કારણે મનુષ્ય પોતાનો મતલબ સિદ્ધ કરવા માટે પોતાની ક્રિયાઓથી બીજાઓને કષ્ટ થશે, બીજાને આપત્તિ આવશે, પછી ભલે તે ગુરુ, વડીલ કે પૂજ્ય હોય તો પણ એ વાતનો વિચાર જ તેને આવતો નથી. હૃદયમાં સ્વાર્થની અતિરેકતા હોવાથી કેવળ પોતાના મતલબને જ દેખે છે. તેના મન, સંતોમાં હોતે એવી માઇન્ડ સેટ હોય ને કે હું નાક દબાવી તો મોઢું ખુલે, એ વક્રતા કહેવાય. અને મોઢું ખોલવું છે પણ નાક દબાવે છે એટલે વક્રતા કહેવાય ને. મોઢું ખોલ્યું હોય તો કાંઈ વાંધો નહીં, તો સ્ટ્રેટ ફોરવર્ડ કહેવાય. પણ ઓલે સ્ટ્રેટ ફોરવર્ડ ન કહેવાય, એને વક્રતા કહેવાય કે આમ કરી એટલે અહીંયા ઇફેક્ટ થવાની. સ્વાર્થ બુદ્ધિની અતિરેકતાને કારણે મનુષ્ય પોતાનો મતલબ સિદ્ધ કરવા માટે પોતાની ક્રિયાઓથી બીજાઓને કષ્ટ થશે, બીજાને આપત્તિ આવશે, પછી ભલે તે ગુરુ, વડીલ કે પૂજ્ય હોય તો પણ એ વાતનો વિચાર જ તેને આવતો નથી. હૃદયમાં સ્વાર્થની અતિરેકતા હોવાથી કેવળ પોતાના મતલબને જ દેખે છે. તેના મન, વાણી, શરીર, વર્તાવ, હૃદય વગેરેને કઠોર બનાવે છે. લોભ માણસને હિંસક, ક્રૂર અને ઘાતકી બનાવી દે છે. હૃદયની કોમળતાને હરી લે છે, નાશ કરી નાખે છે. હૃદયમાં સૌમ્યતા બિલકુલ રહેતી નથી. ક્યારેક હિંસા પણ કરી બેસે છે અથવા કરાવી બેસે છે. અજ્ઞાનમ પરઅવર તત્વ અવિવેક કૃત્યાકૃત્ય અવિવેકશ્ચ. પરાવર તત્વના અવિવેકને અજ્ઞાન કહ્યું છે. પ્રાપ્તકાલ નિદ્રાદિરૂપમ અનુપયુક્ત વિષયમ ચ અજ્ઞાનમ અસુરાણામ અન્યેષામપી તુલ્યમ અદોષશ્ચ તદ વિવચ્છેદાય પરાવરેતિ. નિદ્રાને અજ્ઞાન માનવામાં આવે છે તથા જે જરૂરી નથી એવા વિષયનું પણ માણસને અજ્ઞાન હોય છે. કોઈ દોઢ ડાયાને તેનું પણ જ્ઞાન હોય છે. તે અજ્ઞાન તો અસુરો અને અન્યમાં સામાન્યપણું છે, વળી દોષરૂપ પણ ગણવામાં આવ્યું નથી. જે વિવેકની ખાસ કરીને આત્મકલ્યાણમાં અતિ આવશ્યકતા છે તેનો અભાવ હોવો તેને અહીં અજ્ઞાન ગણવામાં આવ્યું છે. અજ્ઞાન કોમન છે, દૈવીમાં હોતી હોય અને આસુરીમાં હોતી હોય. તો પછી અહીંયા અજ્ઞાન આનો આસુરીમાં દુર્ગુણ બતાવ્યો અને દૈવીમાં કેમ ન બતાવ્યો? એટલે કોમન હોય એની વાત નથી. કોમન અજ્ઞાન બધાયમાં હોય છે, પણ જે જરૂરી હોય એ ન જાણે. ભગવાનનો મહિમા જાણવાનો હોય એ ન જાણે. ઉલટો અમુકનો એને અજ્ઞાન કરતા વિરોધ, મહિમા કરતા એની એમ કે કોઈ કિંમત ન સમજે એટલે એવું અસુરોમાં સેજે હોય. એને ભગવાનના ભગતની કોઈ કિંમત ન હોય કે ભગવાનની કિંમત ન હોય. જે વિવેકની ખાસ કરીને આત્મકલ્યાણમાં અતિ આવશ્યકતા છે તેનો અભાવ હોવો તેને અહીં અજ્ઞાન ગણવામાં આવ્યું છે. એટલે ભગવાનના ભગતનો મહિમા નહીં સમજવો એ આસુરીનું લક્ષણ છે. અજ્ઞાનનો અર્થ અહીં વિવેકનો અભાવ માત્ર ગણવામાં આવ્યો નથી, પરંતુ ઉલટું જ્ઞાન તે અજ્ઞાન છે. વિવેકથી ઉલટું જ્ઞાન અર્થાત વિવેક વિરોધી પ્રવૃત્તિ કરાવે તેવું જ્ઞાન અહીં અજ્ઞાન બતાવ્યું છે, અને તે આસુરી પ્રકૃતિમાં તિરસ્કાર સહજ ઊભો કરાવે. ભગવાનના ભગતની તરફનો તિરસ્કાર ઊભો થાય એવો જે માઇન્ડ સેટ છે એને અજ્ઞાન કીધું. આ ઉપરાંત સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય નંબર 17માં મૂળજી શર્મા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના પ્રશ્નથી શ્રીજી મહારાજે આસુરી લક્ષણો બતાવ્યા છે. અહીંયા આસુરીના લક્ષણ બતાવ્યા, ત્યાં હોતે આસુરીના લક્ષણ બતાવ્યા છે. એ થોડાક આનેથી વધારાના છે. તેમાં મુખ્ય 3 લક્ષણો બતાવ્યા છે. એક તો તેમને ભગવાનનો અકારણ વિરોધ,
બીજું, ખાસ કરીને ભગવાનના અનન્ય ભક્ત તેની સાથે અકારણ વૈરભાવ કે વિરોધભાવ. અને ત્રીજું, ધર્માનુસાર જે સદાચરણ હોય તેનો વિરોધ કરવો, જે અહીં ગીતામાં પણ દુર્ગુણો દ્વારા વર્ણવ્યો છે. અસુરોમાં ક્યારેક સદાચરણ કે સદભાવના જેવું તો ભગવાન કે તેમના સાચા ભક્ત સિવાય ઇતર વિષયમાં દેખાય છે ખરું, પણ ભગવાન સાથે અને તેમના ભક્ત સાથે તેને કટ્ટર દુર્યોધન એની પ્રજામાં બહુ જ પ્રેમ કરતો હતો. એની નીતિ આવે છે ને કિરાતમાં. હું કે સામાન્ય માણસ હે નોકર હોય એને ઘરના માણસ માને, ઘરના માણસ હોય એને ભાઈ માને, ભાઈ હોય એને પોતાના કરતા આગળ માને. એવી એની નીતિ હતી બધાને. તો એ હારી કહેવાય કે મોળી? હે સારી જ કહેવાય. હારી ના હતી, હારી પ્રજાને માટે તો હારી હતી, પ્રજાને માટે તો હારી હતી. અને એ એના જીવમાં નહોતી, દુર્યોધનના જીવમાં નહોતી. દુર્યોધન તો ખરેખરનો પેટું જ હતો, પ્યોર. એને પોતા સિવાય બીજું સ્વકેન્દ્રિત હતો. એ સ્વકેન્દ્રિત કરતા અહમ કેન્દ્રિત હતો. એ બીજાને કોઈને માન આપે નહીં, પણ તોય આપતો હતો આવી રીતે. એટલે એ આવું હોય એમાં હોતી. અસુરોમાં ક્યારેક સદાચરણ કે સદભાવના જેવું તો ભગવાન કે તેમના સાચા ભક્ત સિવાય ઇતર વિષયમાં બીજી દેખાય જગ્યાએ છે એ ખરું. વધારે ઉદાર દેખાતા હોય છે, એક ભગવાનના ભગત સિવાય એ વધારે ઉદાર દેખાતા હોય. રાવણે હોનાની લંકા બનાવી દીધી તો એવું એનો એકનો જ મેલ હોનાનો હતો? હે આખી લંકા હતી. એ નોકર ચાકર બધાને. તો એને ઉદાર કેવો કે લોભિયો કેવો? તમે તમારા જે બધા આપણે ભાઈ ડેવલપર હે ડેવલપરો નહીં, તમારા માણસો બધા કામ કરનારા માણસો હોય એને કેટલીક સગવડતા આપો. જોકે સંતો તો બધા બહુ ઉદાર છે. એમાં આ કોરોનામાં તો બહુ જ ઉદાર થઈ ગયા છે ને, કે દયા જ દો તમે, તમારે કંઈ વાંધો નહીં. આપણે થોડાક લોભિયા છીએ, પણ તો રાવણ જેવા નહીં, રાવણ જેટલા ઉદાર નહીં કે નહીં. રાવણ જેટલા ઉદાર હોય તો બધા એને એક એક ઇનોવા ગાડી પહોંચાડવી પડે. રાવણનો મેલ સોનાનો હતો તેને બધાના સોનાના કરી દીધા હતા. આ બધાને આપણે ઇનોવા વાપરી તો એને બધાને ઇનોવા દેવી જોઈએ ખરેખર તો. પણ આ કોરોનામાં કાંઈ નહીં, પછી આપણે કરીએ ક્યાંક. સંચાલક સાહેબોને આપણે બધાને એને કહેવું પડશે કે તમે ક્યાંક કરો આવો. એ થોડાક ઉદાર હોય છે, રાવણ જેવા ન કહેવાય. રાવણ બહુ ઉદાર હતો. વાંધો એને ક્યાં હતો? વિભીષણ ને હારે, લક્ષ્મણ ને હારે. એને કાંઈ નહીં. એ વિભીષણ નહીં, એને હોનાનું મંદિર બનાવી દીધું હતું, પણ એને ખબર પડી ગઈ કે આ રામને ચાહે છે, એટલે પછી એને વાંધો આવ્યો. દુર્યોધનને આખી પ્રજાની હારે વાંધો નહોતો, એક ખાલી પાંડવોની હારે વાંધો હતો. પ્રજાને તો એ સુખી કરવા માંગતો હતો, સુખી કરીને મત લઈ લેવાના, બીજું કઈ નહીં. પ્રજાને પોતાની જેવી સુખી નહોતા હોય તે મત લઈ લેવાના. એટલે આસુરી માણસો પણ ક્યારેક અતિ ઉદારતા બતાવતા હોય છે, પણ એ ભગવાનના ભક્ત તરફ ન બતાવી શકે, બીજા પ્રત્યે બતાવે. ભગતનો ભગવાનના એમાં ખાસ કરીને ભગવાનનો ભગત હોય એની પડખેના માણસને બહુ બતાવે. એટલે ઓલાને પડખેના માણસને એમ થઈ જાય કે ઓહો આ ભગત છે, આ નથી. આ બધી આંટી ખોટી છે. એટલે સત્સંગી જીવનમાં એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, અને એમાં મહારાજે એવું કીધું કે એને ભગવાનના ભગતની હારે સહજ વિરોધ હોય, અને એ વિરોધ પ્રદર્શિત કરવા બીજા પ્રત્યે બહુ જ ઉદાર હોય. વિરોધ પ્રદર્શિત કરવા માટે કંઈક એક્શન જોઈને,
એટલે ભગવાનના ભગતની હારે વિરોધ પ્રદર્શિત કરવો હોય તો બીજાની પ્રત્યે વધારે ઉદાર થવું પડે. ભગવાનનો ભગત હોય એ એટલો ઉદાર ન હોય, એટલી ઉદારતા બીજાને બતાવ્યા તો ઓલાને ઓલું થાય. એટલે સત્સંગી જીવનમાં એવું આસુરી ઓલું દૈવાસુર સંપત વિભાગ છે એટલે આપણે અહીંયાથી લઈ લીધું. ભગવાન હારે સહજ વિરોધ અને ભગવાનના ભગતની હારે ડબલ સહજ વિરોધ, અને ધર્મના મૂળ ગુપ્ત રીતે ખોદવા, ઉગાડી રીતે નહીં. ઉગાડી રીતે ડ્રામા કરીને એનું પ્રતિપાદન કરવું અને અંદરથી એના મૂળ ખોદવા. આ ત્રણ એ અધ્યાયમાં મહારાજે આસુરીના લક્ષણો મહારાજે કીધા હતા. આ ઉપરાંત સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 17માં મૂળજી શર્મા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના પ્રશ્નથી શ્રીજી મહારાજે આસુરી લક્ષણો બતાવ્યા છે. તેમાં મુખ્ય 3 લક્ષણો બતાવ્યા છે. એક તો તેમને ભગવાનનો અકારણ વિરોધ, બીજું અકારણ વિરોધ. ભગવાનના ભગતની હારે પણ અકારણ વિરોધ. એને કંઈ એનું બગાડ્યું હોય તો એનો સહજ વિરોધ થાય. સામાન્ય માણસોને સંસારમાં હોતે થાય. પણ આને કંઈ એનું બગાડ્યું ન હોય, મોટે ભાગે ભગવાનના ભગત હોય કોઈનું બગાડતા ન હોય તો આની હારે વિરોધ થાય. એની પ્રસિદ્ધિ એ આને ઓલા કાંટાની ઘોડે ખોદતી હોય. એવું ભગવાનના ભગત હોય. હવે એને કોઈક કેમ કે આ હારો ભગત છે તો અને કહેવાનું તો એ એને કાંટાની ઘોડે ખોદે. આ એનો સહજ આસુરી ભાવ છે એવું મહારાજે એ અધ્યાયમાં કીધું છે. તેમાં મુખ્ય 3 લક્ષણો બતાવ્યા છે. એક તો તેમને ભગવાનનો અકારણ વિરોધ, બીજું ખાસ કરીને ભગવાનના અનન્ય ભક્ત તેની સાથે અકારણ વૈરભાવ કે વિરોધ ભાવ. એની હારે ડબલ હોય. પાછું ભગવાનની હારે ક્યારેક પૂગે કે ક્યારેક ન પૂગે એવું બને, પણ ભગવાનના ભગતને પૂગી જાય એવા હોય અને ન હોય તો એ ટ્રાય કરે. ન પૂગે એમ હોય બીજાની સહાય લઈને પણ પૂગવા એના પૂરા પ્રયત્ન કરે. અને ત્રીજું અને ધર્માનુસાર બીજાની સહાય લેવા માટે જ પોતે બીજા પ્રત્યે ઉદાર થતા હોય છે. આને કઈ એની હમદર્દી ન હોય પણ એક તો તેમને ભગવાનનો અકારણ વિરોધ, બીજું ખાસ કરીને ભગવાનના અનન્ય ભક્તની સાથે અકારણ વૈરભાવ કે વિરોધ ભાવ, અને ત્રીજું ધર્માનુસાર જે સદાચરણ હોય તેનો વિરોધ કરવો. સામે દૈવી જીવ હોય એને ભગવાનના ભગત ભગવાન અને બૈજિક મૂલ્યો એના પ્રત્યે હમદર્દી હોય. એનું ક્યાંક બૈજિક મૂલ્યોને કોઈક ઉખેડી નાખતું હોય તો એને એમ થાય કે આ તો બહુ સારું નથી થતું. પોતાની શક્તિ હોય તો થોડુંક ઓલું કરે ન કરે. આ દૈવી ભાવ છે. અને ઓલાનો હિડન ઈરાદો આને ઉખેડી નાખવા. મહારાજે બાંધેલી મર્યાદા કઈ ન રહેવી જોઈએ. શિક્ષાપત્રી ખોટી છે. સ્પીડોમીટરનું દ્રષ્ટાંત આપે છે કે ગાડીમાં સ્પીડોમીટર હોય એમ 200 કિલોમીટર લખ્યા હોય પણ 200 કિલોમીટર ગાડી હાંકવાની હોય. એમ શિક્ષાપત્રીમાં 212 શ્લોક લખ્યા હતી બધા પાળવાના થોડા હોય. આ એનું લોજિક છે. એટલે એનો અર્થ એવો છે કે સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા મૂલ્યો એના મૂળિયા રહેવા ન જોઈએ. કે મોટા કોઈ મહાપુરુષોએ જે સ્થાપેલા મૂલ્યો એના મૂળિયા ન ટાંકવા જોઈએ, એને ઉખેડી નાખવા. એવો એનો હિડન ઈરાદો હોય છે. સીધો તો મહારાજનો કંઈ મહારાજના મૂલ્યોને સીધું તો ઓલું ઘા ન કરી શકે, પણ હિડન ઈરાદો આવો હોય. એટલે ભગવાને સ્થાપેલા મૂલ્યો, મહાપુરુષોએ સ્થાપેલા મૂલ્યો અને ભગવાનના ભગત, એમાં ભગવાનના ભગતની હારે મોટે ભાગે ખુલ્લો વિરોધ હોય છે. મૂલ્યોની હારે ખુલ્લો વિરોધ ન કરી શકે. શું કરવાને? કારણ કે સમાજમાં એને
પ્રતિષ્ઠા. આજીવિકા જોતી હોય છે. સમાજની ઉપર આજીવિકા છે. બહુ સરસ એક જણાએ કીધું કે પૈસો આવે છે ક્યાંથી? એનો સોર્સ કોણ? પબ્લિક. પબ્લિક જ છે. આ બધા મુકેશ અંબાણીને એક પૈસો મિનિટે વધારી દે એટલે ઢગલા થઈ જાય ફોનના ચાર્જમાં. પબ્લિક જ દેનારી છે પૈસો. તો પૈસો બીજી ક્યાંયથી આવતો જ નથી. એટલે પબ્લિકને રાજી કરો. પૈસા જોતા હોય તોય પબ્લિકને રાજી, પબ્લિકનું કામ કરો. એટલે આને આપણે કંઈક જોતું હોય તો ભગવાનના ભગતને ઉખેડવો હોય તો પબ્લિકને તો રાજી કરવી પડે. ખાસ કરીને એની પડખેનાને તો રાજી કરવા પડે. તો ભગવાનના ભગતને ઉખેડવાનું હેલું પડે. જે અહીં ગીતામાં પણ દુર્ગુણો દ્વારા વર્ણવ્યો છે. અસુરોમાં ક્યારેક સદાચરણ કે સદભાવના જેવું તો ભગવાન કે તેમના સાચા ભક્ત સિવાય ઇતર વિષયમાં દેખાય છે ખરું, પણ ભગવાન સાથે અને તેમના ભક્ત સાથે તેને કટ્ટર વિરોધ અને અકારણ શત્રુતા છે. તે જ આસુર ભાવનું પાકું અને મુખ્ય લક્ષણ બની રહે છે. કર્ણની ઉદારતા કેટલી! એમ પ્રાણ આપી દઉં. પણ અર્જુનની અરે કટ્ટરતા કેટલી! એટલે એ આમ કે આ બધા લક્ષણો કીધા હોય ને એ એકદમ સમજવા માટે સારા થઈ જાય. અસુર શબ્દમાં નહીં નકારનો અર્થ અસુસુ પ્રાણેશુ રમંતે ઇતિ આસુરાહ એ વ્યુત્પત્તિ ઉપરાંત નય ઉપસર્ગનો વિરોધરૂપ અર્થ લેવો પડશે. સૂરનો વિરોધ, એમ ભગવાનના ભક્તનો વિરોધ. તે પણ સૂર અર્થાત દેવતાના વિરોધી એટલું જ નહીં, પણ પરમાત્મા અને તેમના અનન્ય ભક્તના વિરોધી એવો લેશું ત્યારે તેનો સંપૂર્ણ અર્થ આવશે. મહારાજે કર્યો એવો અર્થ, મહારાજે એવો અર્થ કર્યો છે કે એને આસુરી કહેવો. અસુર શબ્દના સૂર વિરોધી અર્થ, અસુર શબ્દ સૂરના વિરોધી અર્થમાં પ્રયોજાય છે તેના કરતાં ભક્તના વિરોધી અર્થમાં વધારે દ્રઢ થયો છે. તેથી પ્રકૃતિ અર્થ કરતાં રૂઢિ અર્થ વધારે બળવાન ગણાય છે. તેથી મોટે ભાગે રૂઢિ અર્થ શું છે કે બધા અસુરો હોય એ મોટે ભાગે ભગતનો વિરોધ કરે, એ રૂઢિ અર્થ છે. સમાજમાં આચરણ વધારે દેખાતું હોય તો એ રૂઢિ અર્થ કહેવાય. અને ઓલો તો એનો yogik અર્થ છે, વ્યુત્પત્તિક અર્થ છે. વ્યુત્પત્તિક અર્થ કરતા રૂઢિ અર્થ બળવાન હોય. અસુર શબ્દ સૂરના વિરોધી અર્થમાં પ્રયોજાય છે તેના કરતાં ભક્તના વિરોધી અર્થમાં વધારે દ્રઢ થયો છે. તેથી પ્રકૃતિ અર્થ કરતા એટલે મહારાજે અસુરનો અર્થ સીધો એવો લીધો કે આની હારે વિરોધ હોય છે. ભગવાનના ભક્તની હારે પ્રસિદ્ધ વિરોધ હોય છે અને કટ્ટર વિરોધ હોય છે. કટ્ટર વિરોધ એની હારે કરે તો જ એ અસુર થઈ શકે યથાર્થ. નહીં તો અસુરમાં કચ્ચા જ કહેવાય, કચ્ચા અસુર. તેથી પ્રકૃતિ અર્થ કરતાં રૂઢિ અર્થ વધારે બળવાન ગણાય છે. તેથી મોટે ભાગે ભક્તિ અને ભક્તના વિરોધી તરીકે જ તે પ્રસિદ્ધ થયેલો છે. અસુષુ પ્રાણેશુ રમંતે ઇતિ આસુરાના અનુસારે કેવળ પ્રાણ પોષણ પરાયણ અને યોગિક અર્થ છે, વ્યુત્પત્તિક અર્થ છે. એ પણ બરાબર છે, પણ રૂઢામાં છે. અસુષુ પ્રાણેશુ રમંતે ઇતિ આસુરાના અનુસારે કેવળ પ્રાણ પોષણ પરાયણ અને કેવળ ભૌતિક સુખાકારી માટે જીવનારા છે તેવા મનુષ્યોનો વાચક વ્યુત્પત્તિક અર્થ પ્રમાણે અસુર શબ્દ છે. તેનું તાત્પર્ય એ છે કે જેમનો ઉદ્દેશ્ય પરમાત્માને પ્રાપ્ત કરવાનો નથી, જેવો મનુષ્ય શરીર ધારણ કરીને કેવળ ભોગ જ ભોગવવા ઈચ્છે છે અને તેનો ઉદ્દેશ્ય ભગવાનને પામવાનો છે,
અને તેનો ઉદ્દેશ્ય ભગવાનને પામવાનો છે તથા ખુદ ભગવાનનું વિઝન મિશન છે તેનો સ્વાભાવિક વિરોધ કરવો તે જ તેની મુખ્ય પ્રવૃત્તિ અને મુખ્ય વૃત્તિ બની રહે છે. તેઓ પાકા અસુર છે. તેવા અસુરોની વૃત્તિને આસુરી વૃત્તિ કહેવાય છે અને તેવી વૃત્તિનું પોષણ કરવા માટે જરૂરી એવા દુર્ગુણો દુરાચારને આસુરી સંપત્તિ કહેવાય છે. મનુષ્યના આ બધા જીવન દુર્ગુણો છે એ તો એના ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના બધા ટૂલ્સ છે. એની વૃત્તિ આસુરી છે, એનું પોષણ એના માટે આ બધા ટૂલ્સ દ્વારા એની વૃત્તિનું પોષણ કરે છે. એટલે વૃત્તિ ઓળખવી એવી આસુરી વૃત્તિ અને દૈવી વૃત્તિ. મનુષ્યના જીવનમાં ભોગ કેન્દ્રીયતા કે ભોગ જ જીવનનું ઉદ્દેશ્ય બની જતા તેના જીવનમાં કુટુંબ સહિત આસુરી સંપત્તિ વિકસિત થતી રહે છે અને વિસ્તરિત થતી રહે છે. વાતાવરણ જેવું મળે તો દૈવી વૃત્તિ હોય આપણામાં તો એ દબાઈ જાય અને આસુરી વૃત્તિ મને એપ્લાય થવા. અભિજાતસ્ય પાર્થ સંપદમ આસુરીમ. હે પાર્થ, આ બધા આસુરી સંપત્તિને પ્રાપ્ત થયેલા મનુષ્યોના લક્ષણો છે. હું કદી મરું નહીં, હું સદા જીવતો રહું, હું સદા ગમે તે રસ્તે ચાલીને પણ ભોગ ભોગવતો રહું, એવી ઈચ્છાવાળા મનુષ્યોના અંતઃકરણમાં આ લક્ષણો ઘર કરીને રહે છે. એટલે એ ભોગવાદી હોય છે. ભોગ સત્તાવાદી, ભોગવાદી, આ બધા વાદી કહેવાય. ગમે તે માર્ગે મારી પાસે સત્તા આવવી જોઈએ, ગમે તે માર્ગે મારી પાસે ભોગ આવવા જોઈએ. કોકને અરે કૂળ કપટ કરવું પડે, ઓલું કરવું પડે, ગમે તે માર્ગ લેવો એનો કાંઈ વાંધો નહીં. તો એ બધા એટલે અસુરો બધા વાદી હોય, ભોગવાદી હોય. એવી ઈચ્છાવાળા મનુષ્યોના અંતઃકરણમાં આ લક્ષણો ઘર કરીને રહે છે. શરીરમાં જ ભાગવતમાં કાલે આવ્યું હતું ને, ઉગ્રસેનને બંદીવાન કરીને કંસ બેહી ગયો એટલે એને બાપને અમુકનો કેદમાં રાખી અને કંસ ગાદી બેહી ગયો અને ભોગ ગાદી સત્તાવાદી કહેવાય. એમ બાપાને હોતે કેદમાં પૂરીને જેલમાં પૂરી દીધા. શરીરમાં જ હું મારુંનો સંબંધ આસુરી સંપત્તિનું મૂળભૂત કારણ બની રહે છે. જ્યારે કેવળ પરમાત્મા સાથે સંબંધ લાગી રહે છે અને શરીરના ભાવોથી અલગ રહે છે તે દૈવી સંપત્તિનું મુખ્ય કારણ બની રહે છે. હું શારીરિક તથા બીજી જે કાંઈ સંપત્તિ મળી છે તેનાથી ભગવાન કે ભગવાનના સાચા ભક્તને પ્રસન્ન કરું અને તેમની પ્રસન્નતા રાજીપો મેળવું એ દૈવી સંપત્તિ પામવાનું મુખ્ય સાધન બની રહે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.